નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મુંબઈ અમદાવાદની ટ્રેન ફૂલ ફ્લાઇટનું ભાડું 15,000 પહોંચ્યું। આજે પણ વડોદરા શહેરમાં ગરમીનો 35 ડિગ્રી સુધી નોંધાશે। પશ્ચિમની દિશાથી 12 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા। લાલ ભીંડા વધુ મીઠા, લાલ નહીં પરંતુ લાલ ભીંડાનું વાવેતર ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં ખેડૂત કરે છે અનોખી ખેતી। યુવાનોની ભાગીદારી, ધોરણ 7ના વિદ્યાર્થીઓ ભણશે દેશના સૈનિકોની ગાથા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્યના 35 સંશોધક વિશે વ્યાખ્યાન યોજાયા। રાષ્ટ્રીય પરિસંવાદમાં 15 વિદ્વાનોએ વક્તવ્ય આપ્યા। વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં 1901 બાદ ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહેવાનું અનુમાન છે અને તે સ્પષ્ટ રીતે અલ નીનોની સ્થિતિઓના તીવ્ર હોવાનું પરિણામ છે। તેમણે કહ્યું કે આ ઉપરાંત આ વર્ષમાં ચોમાસું 2015 બાદથી સૌથી વધુ સૂકું હોઈ શકે છે, જેમાં 13% વરસાદનો ઘટાડો નોંધાયો છે। હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 32% વરસાદની ઘટ અને આગામી 48 કલાકમાં દેશના એક મોટા ભાગમાં વરસાદની ઓછી ગતિવિધિઓ હોવાના અનુમાન સાથે ભારત 1901 બાદ સૌથી સૂકા ઓગસ્ટ મહિનાને જાહેર કરવાની કગાર પર છે। ઓગસ્ટમાં 254.9 મીમી વરસાદ પડે છે, જે ચોમાસાની સિઝન દરમિયાન પડતા વરસાદના લગભગ 30% જેટલો થાય છે। હવામાન વિભાગના આંકડા મુજબ ભારતમાં ઓગસ્ટ 2005માં 25%, 1965માં 24.6%, 1920માં 24.4%, 2009માં 24.1% અને 1913માં 24% વરસાદ નોંધાયો હતો। રક્ષાબંધનનો તહેવાર બુધવારના રોજ છે, તો ઘરની બહાર જતા પહેલા જાણી લો કે આવતા 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે। અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 2 દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે અને વરસાદનું પ્રમાણ એકદમ ઓછું થઈ જશે। આ સાથે તેમણે જણાવ્યું કે 2 દિવસ બાદ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે। જુલાઈમાં જે વરસાદ વરસ્યો તેના બાદથી ગુજરાતમાં સારું કહી શકાય તેવો વરસાદ આવ્યો નથી। ઓગસ્ટ મહિનો તો આખો કોરો રહ્યો। હવે લોકો સપ્ટેમ્બરમાં ચોમાસાના 5મા રાઉન્ડની રાહ જોઈને બેસ્યા હતા, પરંતુ હવે લોકોના અરમાનો પર પાણી ફરી વળશે, કારણ કે 5 દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી। આગામી 7 દિવસમાં વરસાદનું પ્રમાણ લગભગ નહીવત છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે સોયાબીનનું 2.93 લાખ કિલો રેકોર્ડ બ્રેક વેચાણ થયું હતું। ઉપરાંત તુવેરના મણના ભાવ 2,225 રહેતા ખેડૂતોમાં ખુશી પ્રસરી હતી। યાર્ડમાં દરરોજ સારા પ્રમાણમાં જણસીની આવક સાથે સારા ભાવ મળતા હોય છે। વિશેષમાં હરાજીમાં એક્સપોર્ટરો જોડાયા છે, ત્યારથી તમામ જણસીની ખરીદી પર મોટા ભાવે થાય છે, તેમજ ભાવ પણ મળી રહે છે। આ અંગે યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે દરરોજ યાર્ડમાં સારા પ્રમાણમાં જણસીની આવક થાય છે। તે દરમિયાન સોમવારની રજા મંગળવારે યાર્ડમાં સોયાબીનની 2.93 લાખ કિલોની સાથે રેકોર્ડ બ્રેક આવક થઈ હતી, જેના મણના ભાવ રૂપિયા 900 થી 950 રહ્યા હતા। ઉપરાંત તુવેરના મણના ભાવ રૂપિયા 2,255 સાથે 53,700 કિલોની આવક નોંધાઈ હતી। યાર્ડમાં ધાણા, તલ, ચણા સહિત જણસીની સારા પ્રમાણમાં આવક સાથે ખેડૂતોને ભાવ પણ સારા મળતા આનંદની લાગણી પ્રસરી છે। વિશેષમાં હરાજીમાં જ્યારથી એક્સપોર્ટરો જોડાવા લાગ્યા છે, ત્યારથી તમામ જણસીની ખરીદી પણ મોટા ભાવે થવા લાગી છે। ભાવ પણ સારા મળવા લાગ્યા છે। આમ દરરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સારા પ્રમાણમાં જણસીની આવક થઈ રહી છે।
રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને જૂનાગઢ એસટી દ્વારા વધારાની 50 બસ દોડાવવાનું આયોજન કરાયું છે। આ ઉપરાંત જો મુસાફરો વધશે તો બસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે। આ અંગે એસટીના ડિવિઝનલ કોન્ટ્રોલર આરપી શ્રીમાળીએ જણાવ્યું હતું કે 30 ઓગસ્ટ બુધવારે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું રક્ષાબંધન છે। આ દિવસે બહેનો તેમના વીરાને રાખડી બાંધવા જતી હોય છે, ત્યારે રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઈને એસટી દ્વારા હાલ 50થી વધુ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં રાજકોટ, સોમનાથ, ભાવનગર, પોરબંદર સહિતના સ્થળોએ બસ દોડાવવામાં આવશે। હાલમાં 50 બસનું આયોજન છે, પરંતુ જો મુસાફરોની ભીડ વધશે તો વધારાની બસોનું પણ સંચાલન કરવા એસટી સજ્જ છે। ખાસ કરીને ખાનગી વાહનોમાં ભાડાના મામલે મુસાફરોને ઉઘાડી લૂંટનો ભોગ બનવું ન પડે તે માટે એસટી વધારાની બસો દોડાવશે। પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા આણંદ રેલવે સ્ટેશન પરથી ડાકોર અને ગોધરા જવા માટે મેમુ ટ્રેન દોડાવવામાં આવ્યા છે। તેમજ રેલવે વિભાગ દ્વારા હાલના 11:45 કલાકે આણંદ રેલવે સ્ટેશનથી ઉપડતી આણંદ ગોધરા મેમુ ટ્રેન નંબર 0349નો સમય બદલી 30 મિનિટ મોડો કરવામાં આવ્યો છે। 1 સપ્ટેમ્બરથી આણંદ ગોધરા મેમુ 12:15 કલાકે આણંદ સ્ટેશનથી ઉપડશે અને બપોરે 14:30 કલાકે ગોધરા સ્ટેશને પહોંચશે તેમ રેલવેના સૂત્રોએ જણાવ્યું છે। પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા આણંદ રેલવે સ્ટેશન પરથી ડાકોર અને ગોધરા જવા માટે મેમુ ટ્રેન દોડાવવામાં આવ્યા છે। રેલવે વિભાગ દ્વારા હાલના 11:45 કલાકે આણંદ રેલવે સ્ટેશનથી ઉપડતી આણંદ ગોધરા મેમુ ટ્રેનનો સમય બદલી 30 મિનિટ મોડો કરવામાં આવ્યો છે। 1 સપ્ટેમ્બરથી આણંદ ગોધરા મેમુ 12:15 કલાકે આણંદ સ્ટેશનથી ઉપડશે અને બપોરે 14:30 કલાકે ગોધરા સ્ટેશને પહોંચશે તેમ રેલવેના સૂત્રોએ જણાવ્યું છે। ચાલુ વર્ષે વરસાદના રીસામણાને કારણે ગરમીએ સ્થાન જમાવ્યું છે, જેના પરિણામે શ્રાવણ માસમાં લોકોને ઘરની બહાર છત્રી લઈને કે રેનકોટ લપેટીને પેક કરી દેવાયા છે। વરસાદની ગેરહાજરી વચ્ચે ગરમીએ હાજરી આપતા છેલ્લા 24 કલાકમાં નગરના મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી વધારા સાથે તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે તેની સામે લઘુત્તમ તાપમાન 24.1 ડિગ્રી નોંધાયું છે। નગરના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે। વાતાવરણમાં સવારે ભેજનું 85% અને સાંજે ભેજ 67% નોંધાયો। ચાલુ વર્ષે વરસાદના રીસામણાને કારણે ગરમીએ સ્થાન જમાવ્યું છે, જેના પરિણામે શ્રાવણ માસમાં લોકોને ઘરની બહાર છત્રી લઈને કે રેનકોટ લપેટીને પેક કરી દેવાયા છે। વરસાદની ગેરહાજરી વચ્ચે ગરમીએ હાજરી આપતા છેલ્લા 24 કલાકમાં નગરના મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીના વધારા સાથે તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે તેની સામે લઘુત્તમ તાપમાન 24.1 ડિગ્રી નોંધાયું છે। નગરના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતા ભેજનું પ્રમાણમાં ઘટાડો નોંધાયો તો વાતાવરણમાં સવારે ભેજ 85% અને સાંજે ભેજ 67% નોંધાયો છે। રક્ષાબંધન નિમિત્તે બુધવારે રાખડી બાંધવા જઈ રહેલી બહેનોને પગલે ટ્રેન, પ્લેન અને બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે, જેના પગલે પ્લેનના ભાડા આસમાને પહોંચ્યા છે। વડોદરાથી મુંબઈ અને અમદાવાદ જતી તમામ ટ્રેન ફૂલ હોવાનું રેલવે સત્તાધીશોએ જણાવ્યું હતું। વડોદરાથી મુંબઈ તરફ 15 જેટલી ટ્રેન છે, જે પૈકી સુરત સુધી મુસાફરોનો ધસારો વધુ જોવા મળ્યો છે, તેમજ અમદાવાદ સુધીના મુસાફરો વધુ નોંધાયા છે। સ્ટેશન પર જનરલ ટિકિટ મેળવનારા કાઉન્ટર પર કતારો જામી હતી। બીજી તરફ મંગળવારે રાતની ઇન્ડિગોની મુંબઈની ફ્લાઇટનું ભાડું 12,500 અને એર ઇન્ડિયાનું 15,000 થયું હતું। એસટી ડેપો ખાતે મંગળવારે વધુ 50 બસ મૂકી હતી, જો કે બપોર બાદ ધસારો વધતા વધુ 50 બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। વડોદરા એસટી વિભાગના નિયામક વિકલ્પ શર્માએ કહ્યું કે અમે 24 કલાક બસ મૂકવાના છે, ખાસ કરીને સુરત, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દાહોદ તરફના મુસાફરો વધુ છે। નર્મદ યુનિવર્સિટીના 63 કોર્સોમાં પ્રવેશ કામગીરી ચાલે છે, જેમાં 63માં 63,692 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે, જો કે 8માં 10 છાત્રોએ પણ પ્રવેશ મેળવ્યા નથી। બેચલરના 16, માસ્ટરના 37 અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડિપ્લોમાના 9 કોર્સ ચાલે છે। તે દરમિયાન 63માંથી 8 કોર્સમાં 10 વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ મેળવ્યા નથી। માસ્ટર ઓફ આર્ટ્સ ઇન માસ કમ્યુનિકેશનમાં 6, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન પોલિટિકલ સાયન્સમાં 8 તેમજ માસ્ટર ઓફ કોમર્સ ઇન માર્કેટિંગ મેનેજમેન્ટમાં 9, માસ્ટર ઓફ સાયન્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશનમાં 6, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝમાં 1, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ટેક્સિકોલોજીમાં 1, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન નેચરલ રિસર્ચ મેનેજમેન્ટમાં 2 અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રૂરલ સ્ટડીઝમાં 2 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે। માસ્ટર ઓફ આર્ટ્સ ઇન માસ કમ્યુનિકેશનમાં 6, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન પોલિટિકલ સાયન્સમાં 8, માસ્ટર ઓફ કોમર્સ ઇન માર્કેટિંગ મેનેજમેન્ટમાં 9, માસ્ટર ઓફ સાયન્સ ઇન તેમજ કમ્પ્યુટર એપ્લિકેશનમાં 6, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝમાં 1, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ટેક્સ
ટોક્સિકોલોજીમાં 1, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન નેચરલ રિસર્ચ મેનેજમેન્ટમાં 2 અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રૂરલ સ્ટડીઝમાં 2 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા છે. બુલિયન માર્કેટમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $1950ની સપાટી આસપાસ ક્વોટ થઈ રહ્યું છે, જ્યારે અમદાવાદ ખાતે સોનું ₹300 ઊંચકાઈ 61,000ની સપાટી નજીક 60,900 બોલાઈ ગયું છે, જ્યારે ચાંદી પણ મજબૂત બની 74,500 બોલાતી હતી. હાજર બજારમાં સાથે વાયદામાં પણ મજબૂતીની સ્થિતિ રહી હતી. વૈશ્વિક બજારમાં ચાંદી $24.65 ક્વોટ થઈ હતી. તેમજ MCX સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામ દીઠ ₹58,949ના ભાવે ખુલી. દિવસ દરમિયાન ઉપરમાં 59,025 અને નીચામાં ₹58,906ના મથાળી અથડાઈ. પ્રથમ સત્ર સુધીમાં ₹37 વધી ₹58,924ના ભાવે પહોંચ્યો હતો. ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલો દીઠ તેમજ 73,700ના ભાવ ખુલી. દિવસ દરમિયાન ઉપરમાં તેમજ 73,840 અને નીચામાં ₹73,549ના મથાળી અથડાઈ. પ્રથમ સત્ર સુધીમાં ₹33 વધી 73,645ના સ્તરે બોલાઈ રહ્યો હતો. બદલાયેલા ટ્રેન્ડમાં ચાંદીની રાખડી પ્રચલિત થઈ રહી છે. છેલ્લા 15 દિવસમાં શહેરમાં 30 કિલો ચાંદીની રાખડીઓનું વેચાણ થયું હોવાની માહિતી અમદાવાદના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ આપી હતી. રાજ્યમાં અંદાજે ચાંદીની 100થી 150 કિલો રાખડીનું વેચાણ થયું છે. બીજી તરફ બહેનોને ભેટ આપવા ભાઈઓએ મોબાઈલ ફોનની ખરીદી કરી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં જ વિવિધ કંપનીના અંદાજે 25,000 મોબાઈલ ફોનનું વેચાણ થયું છે. કોરોના પછી આ વખતે રક્ષાબંધને બજારોમાં સારી ખરીદી નીકળી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પરંપરાગત મીઠાઈને બદલે ચોકલેટનું ચલણ વધ્યું હોવાથી મીઠાઈ બજારના વેચાણમાં ખાસ વધારો જોવા મળ્યો નથી, પરંતુ ચોકલેટ બજારનું વેચાણ સારું એવું વધ્યું છે. ચાંદી ઉપરાંત ચંદન, સુખડ, ડાયમંડ, તુલસી, મગ, ચોખા, નાળાછડી, મેટલિક, પારાની રાખડીનું પણ ધૂમ વેચાણ થયું છે. ચાંદીની રાખડીની વાત કરીએ તો ₹300થી માંડી 1,000 સુધીની કિંમત બોલાઈ છે. ગુજરાત વિદ્યાપીઠ બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંગળવારે બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ નીતિ વિષયક બાબતો અંગે ચર્ચા બાદ કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત વિદ્યાર્થીઓને ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા પરિસરથી અમદાવાદ પરિસર સુધી આવવા જવા માટેની પરિવહન વ્યવસ્થા 2023-24ના વર્ષ માટે નિઃશુલ્ક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વિદ્યાર્થીઓના પ્રવેશ અંગેની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. જે મુજબ ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક વર્ષ 2023-24ના વર્ષ માટે સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ કુલ 816 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાંથી સ્નાતક કક્ષાએ 381 વિદ્યાર્થી તેમજ અનુસ્નાતક કક્ષાએ કુલ 435 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠ બોર્ડ ઓફ મેનેજમેન્ટની વર્ષ 2023-24ના વર્ષ માટેની મંગળવારે સવારે 10 કલાકે કુલ નાયકના અધ્યક્ષસ્થાને ઓનલાઈન ઓફલાઈન મોડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં મોટાભાગના તમામ મેમ્બરો હાજર રહ્યા અને વિવિધ પ્રકારના નીતિ વિષયક નિર્ણયો લેવાયા હતા. ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ BAની 3-4 રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીના અંતે કુલ 16,766 બેઠકોમાંથી 2,757 બેઠકો ખાલી રહી છે. આ સાથે ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ BA એડમિશન કમિટીએ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ BA એડમિશન કમિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટેની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ પ્રવેશ કાર્યવાહીમાં અમદાવાદ, ગાંધીનગર જિલ્લા 40 આર્ટ્સ કોલેજની પ્રથમ વર્ષ BAની 16,766 બેઠકોને આવરી લેવામાં આવી હતી. આ પ્રવેશ કાર્યવાહીમાં ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવનારા કુલ 19,999 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષ BAમાં જૂન મહિનાથી 26 ઓગસ્ટ સુધીની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ વર્ષ BAમાં 2 ઓનલાઈન રાઉન્ડ અને 3 ઓફલાઈન રાઉન્ડ મળીને કુલ 5 રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓમાંથી કુલ 14,000 વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે, જ્યારે 2,757 બેઠકો ખાલી રહી છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.